જય માતાજી મિત્રો, હું છું એપી. આપનું એપી સ્ટડી પોઈન્ટમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો ચેપ્ટર નંબર 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ શીખીશું. આજનો આપણો વિષય સંચાલનના સ્વરૂપ અને મહત્વમાં આજે આપણે સંચાલનનો અર્થ અને સંચાલનનું સ્વરૂપ શીખીશું. 12 ની બુકમાં સંચાલનને લગતી 3 વ્યાખ્યાઓ એટલે કે તેના 3 અર્થો અલગ અલગ રીતે સમજાવવામાં આવ્યા છે. જેમાં એક છે એક નિષ્ણાતના મતે અન્ય વ્યક્તિઓ પાસેથી કાર્ય લેવાની કળા એટલે કે સંચાલન એટલે કે કોઈ બીજા વ્યક્તિ પાસેથી પોતાનું કાર્ય કઈ રીતે ઘટાડવું તેને સંચાલન કહેવામાં આવે છે. હવે અહીંયા બીજી વ્યાખ્યા એવી આપી છે કે લિવિંગસ્ટનના જણાવ્યા મુજબ લિવિંગસ્ટન જણાવે છે કે ઓછામાં ઓછા ખર્ચે અને સમયે ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયોને સિદ્ધ કરવાની પ્રવૃત્તિ એટલે કે સંચાલન. ઓછામાં ઓછા સમયે અને ઓછામાં ઓછા ખર્ચે વ્યક્તિ પોતાના ઉપલબ્ધ જે પોતાની વ્યક્તિ પાસે સાધનો અને સગવડો છે તેનો ઉપયોગ કરીને અમુક ચોક્કસ ધ્યેયને એકમનો જે ચોક્કસ ધ્યેય છે તેને પાર પાડવામાં આવે તો તેને સંચાલનની પ્રવૃત્તિ કહેવામાં આવે છે. સંચાલનની ત્રીજી વ્યાખ્યા મુજબ ડોક્ટર જજ ટેરે એવું જણાવે છે કે સંચાલન એ એવી પ્રવૃત્તિ છે જેમાં માણસો, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું અને બજાર આ બધાનું આયોજન કરવામાં આવે છે. આયોજન કરીને તેના પર અંકુશ રાખવામાં આવે છે જે માનવ પ્રત્યેની નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે અને ચોક્કસ એકમના ધ્યેયને નિશ્ચિત રૂપે પાર પાડી શકાય છે તેમજ તે ધ્યેયને હાંસલ કરી શકાય છે. અહીંયા આપણો સંચાલનના 3 અર્થ શીખ્યા. એક, સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કાર્ય લેવાની કળા. બીજું, ઓછામાં ઓછા ખર્ચે ઉપલબ્ધ સાધનોનો સગવડોનો ઉપયોગ કરીને નિશ્ચિત ધ્યેયોને પાર પાડવામાં આવે તેને સંચાલન કહે છે. ત્રીજી, માણસ, વ્યક્તિ એટલે કે મેન, યંત્રો એટલે કે મશીન, સાધનો એટલે કે મટીરિયલ, પદ્ધતિઓ એટલે કે મેથડ, નાણું એટલે કે મની અને બજાર એટલે કે માર્કેટ બધા પર અંકુશ રાખવામાં આવે છે અને તેનું અંકુશ રાખીને તેનું સંચાલન કરીને પ્રયત્ન, નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે અને અમુક ચોક્કસ ધ્યેયોને પાર પાડવામાં આવે છે જેને સંચાલન કહેવામાં આવે છે. પ્રથમ વ્યાખ્યા સંચાલન અન્ય વ્યક્તિઓ પાસેથી કાર્ય લેવાની કળા જે એક નિષ્ણાત દ્વારા આપવામાં આવી છે. બીજી, લિવિંગસ્ટનના મુજબ ઓછામાં ઓછા ખર્ચે વાળી વ્યાખ્યા અને જો ટેરેના મતે 6M એટલે કે એક, મેન, મશીન, મટીરિયલ, મની, મેથડ, માર્કેટ એટલે કે 6M મુજબની વ્યાખ્યા જજ ટેરે દ્વારા આપવામાં આવી. હવે આપણે સંચાલનનું સ્વરૂપ જોઈશું. સંચાલનના સ્વરૂપના 7 મુદ્દા છે. એક, સર્વવ્યાપી પ્રવૃત્તિ કે દરેક જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવતી પ્રવૃત્તિ એટલે કે સંચાલન. બીજો મુદ્દો, હેતુલક્ષી સંચાલન એ ચોક્કસ હેતુઓને પાર પાડવા માટે કરવામાં આવે છે. ચોક્કસ એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે તે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. ત્રીજી, જૂથ પ્રવૃત્તિ સંચાલન એ 2 કે તેથી વધુ વ્યક્તિઓના સંગઠનો વચ્ચે કરવામાં આવતી પ્રવૃત્તિ છે માટે તેને જૂથ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. મુદ્દો 4, સતત ચાલતી પ્રવૃત્તિ સંચાલન એટલે એ નહીં કે એક હેતુ પાર થયા પછી સંચાલનની પદ્ધતિ સ્ટોપ કરી દેવાની છે પરંતુ તે સતત ચાલતી રહે છે. હેતુ સિદ્ધિને બાદ બીજા હેતુઓ નક્કી કરવામાં આવે છે અને તેને સિદ્ધ કરવા માટે મંથન કરવામાં આવે છે. 5, માનવીય પ્રવૃત્તિ સંચાલન માનવો દ્વારા થતી પ્રવૃત્તિ છે. માનવ વડે થતી પ્રવૃત્તિ છે. નિર્ણય પ્રક્રિયા સંચાલન એવી પ્રવૃત્તિ જેમાં ડગલે ને પગલે નિર્ણય લેવા પડે છે. વિજ્ઞાન, કળા અને વ્યવસાય સંચાલનમાં ચોક્કસ હેતુઓ, ચોક્કસ સિદ્ધાંતો, ચોક્કસ નિયમો આપેલા હોય છે માટે તે વિજ્ઞાન છે. અન્ય વ્યક્તિઓ પાસેથી કાર્ય કરાવવાની કળા, આવડત એટલે કે કળા છે. વ્યવસાય જેમાં શિક્ષક વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણે થોડું ડિટેલમાં સ્વરૂપને સમજીશું. સર્વવ્યાપી પ્રવૃત્તિ એટલે કે દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાતી પ્રવૃત્તિ. સંચાલન એ સર્વવ્યાપી છે જ્યાં માનવીના સમૂહમાં હેતુની સિદ્ધિ માટે જે કાર્ય કરવામાં આવે ત્યાં સંચાલનની જરૂર પડે છે. સંચાલન માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે જ નહીં પણ રાસાયણિક, સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવતી પ્રવૃત્તિ છે. સંચાલન તમામ એકમોમાં તેમજ તમામ એકમોના વિભાગમાં જોવા મળતી પ્રવૃત્તિ છે એટલે કે સંચાલન સર્વવ્યાપી છે. સંચાલન જ્યાં કોઈ ચોક્કસ હેતુઓને પાર પાડવામાં આવે ત્યાં સંચાલનની જરૂર પડે છે. સંચાલન માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં પણ સામાજિક, રાજકીય, લશ્કરી, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં પણ જોવા મળે છે. હેતુલક્ષી પ્રવૃત્તિ સંચાલન એ ચોક્કસ ધંધાના એકમો ધ્યેયોને સિદ્ધ કરવા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે માટે તે હેતુલક્ષી પ્રવૃત્તિ છે. પોઈન્ટ નંબર 3, જૂથ પ્રવૃત્તિ 2 કે તેથી વ્યક્તિઓ ભેગા મળીને સંચાલન કરે છે, ચોક્કસ એકમના ધ્યેયને પાર પાડે છે માટે તે જૂથ પ્રવૃત્તિ છે. સતત ચાલતી પ્રવૃત્તિ સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે તેને અટકાવી શકાતી નથી. એક વખત જો સંચાલનને શરૂ કરવામાં આવે
તો તેને અટકાવી શકાતું નથી. તે ધ્યેયલક્ષી છે કે ચોક્કસ એકમના ધ્યેય એક વખત સિદ્ધ થઈ ગયા તે પછી પણ એને અટકાવી શકાતી નથી, પરંતુ તે જ સંચાલન દ્વારા નવા ધ્યેયોની નવી પુનઃરચના કરવામાં આવે છે. આમ ધ્યેયની પૂર્તિ બાદ પણ નવા ધ્યેયની સ્થાપના કરવામાં આવે છે અને આ ચક્ર ચાલતું રહે છે. પ્રવૃત્તિ સંચાલનના મધ્ય સ્થાનમાં માનવીને રાખવામાં આવે છે, કારણ કે સંચાલન સર્વવ્યાપી હોવા છતાં પણ માનવ વ્યક્તિ દ્વારા મર્યાદિત હોય છે. માનવ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરીને સંચાલનની પ્રવૃત્તિ કરે છે અને ચોક્કસ ધ્યેયોને પાર પાડવા માટે સંચાલનની સ્થાપના કરે છે. નંબર 6 નિર્ણય પ્રક્રિયા. સંચાલન એ એવી પ્રવૃત્તિ છે જ્યાં દરેક જગ્યાએ દરેક ડગલે ને પગલે નિર્ણયો લેવા પડે છે, માટે તેમાં નિર્ણય પ્રક્રિયા કહેવામાં આવે છે. નંબર 7 વિજ્ઞાન, કળા અને વ્યવસાય. સંચાલન એ એક વિજ્ઞાન છે, કારણ કે તેમાં અમુક ચોક્કસ મુદ્દાઓ, અમુક ચોક્કસ નિયમો આપવામાં આવેલા હોય છે, તેમાં સિદ્ધાંતો હોય છે, માટે તેને સંચાલન એક વિજ્ઞાન છે તેવું કહેવામાં આવે છે. સંચાલન એક કળા છે, અન્ય વ્યક્તિઓ પાસેથી કાર્ય લેવાની કળા તેમજ પોતાનું કાર્ય કઈ રીતે કરાવવું તેની આવડતને સંચાલન કહેવામાં આવે છે, માટે તે સંચાલન એક કળા છે. તેમજ સંચાલન એ એક વ્યવસાય છે. આધુનિક ધંધાકીય એકમનું સંચાલન તાલીમ પામેલા અન્ય નિષ્ણાતો વર્ગો વચ્ચે સોંપાઈ ગયું છે, જેવા કે ડોક્ટર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ, જેમને વ્યવસાયી રૂપ ધારણ કર્યું છે. આજના આ વિડીયોમાં આપણે સંચાલનના 3 નિષ્ણાતના મતે, લિવિંગસ્ટનના મતે અને ડોક્ટર જોર્જ સ્ટેઈના મતે અભ્યાસ કર્યો, તેમજ સંચાલનના સ્વરૂપો જોયા, જેમાં 1 સર્વવ્યાપી પ્રવૃત્તિ, 2 હેતુલક્ષી પ્રવૃત્તિ, 3 જૂથ પ્રવૃત્તિ, 4 સતત ચાલતી પ્રવૃત્તિ, 5 માનવીય પ્રવૃત્તિ, 6 નિર્ણય પ્રક્રિયા, 7 વિજ્ઞાન, કળા અને વ્યવસાય વગેરેની વિગતે આપણે ચર્ચા કરી. હવે આપણે આગલા વિડીયોમાં સંચાલનનું મહત્વ શીખીશું. આજનો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.